એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે તે એકાદશી સાચી. પદાર્થનો ત્યાગ કરે ઇન્દ્રિયો આહારનો ત્યાગ કરે. મૂળ પછી એટલે બધું ઉપર ઝાડ પડી જ જાય. મૂળ પછી એટલે એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે તે એકાદશી સાચી. શોર્ટ અને સ્વીટ એટલે મીઠું લાગે થોડું, કારણ કે બહુ ઝાઝા વખત બેસવાનું થાય તો કંટાળો, અને તો આમ ઝબક દર્શન થઈ જાય તે જીવમાં ઉતરી જાય અને આનંદ થઈ જાય. અમારે તો હતું કે દર્શન કરીને નીકળી જઈશું. હવે આટલા બધા હરિભક્તો અહીં બેઠા છે, સંતો, કે મૂકીને જવું એ કંઈ યોગ્ય ન કહે, વિવેક ના કહે. કારણ કે વિવેક પણ હોવો જોઈએ. સંતોને ભાવ છે એટલે ક્યારના દર્શન કરીને આપણે જઈશું. પણ હવે આટલા બધા જોયા પછી મારું મન પણ ડગી ગયું કે હવે એ પાછું જો આ પાછું વધારાનું ના કરવું. રહી જાઓ નહીં, આટલામાં મળ્યું એ જ આપણો મોટો ભાગ છે. અમેરિકા સુપર પાવર છે ને એના એટીટ્યુડને કારણે. અમેરિકા મહાસત્તા છે ને અભિગમના લીધે. અભિગમ એના એટલા બધા ઉચ્ચ છે. નાનામાં નાનો અમેરિકન કીડો એને એમ જ માને છે કે અમે તો મહાસત્તા છીએ, આખી પૃથ્વી અમારી ગુલામ જ છે. એવી રીતે જે બોલે છે, એવી રીતે જે ચાલે છે ને એવી રીતે જે રહે છે, એટલે એનામાં એક સુપિરિયરિટી એટીટ્યુડ નાનપણથી છે. એ જે બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એટીટ્યુડ, एना लीधे महासत्ता है. अगर आप सुबह से ये एटीट्यूड लेके बैठे नहीं हो सकता है, कैसे हो सकता है, ऐसी कोई मदद तो नहीं मिलेगी, शायद किसी को अच्छा नहीं लगेगा, पता नहीं कैसे हो सकता है, ठीक है, इस प्रकार के एटीट्यूड्स रखे तो यू विल नेवर बी एबल टू वॉक, फॉरगेट रन. एटीट्यूड्स तो यही रखने, यस आई कैन, इट कैन हैपन, आई विल डू, आई कैन मेक इट हैपन. If it can happen for somebody else, it can happen for me as well. ईमानदारी से काम करना, प्रामाणिकता से काम करना, एथिक्स नॉर्म्स के साथ काम करना. पुरुषार्थ अगेन मैं बात कर रहा हूं, सब करते हैं, लेकिन सिद्धांत, मूल्य, नीति नियम को साथ में रखते हुए अगर आप काम करेंगे, प्रगति शायद प्रथम दिनों में कम है या स्लो गति से चल रही है ऐसा आपको लगेगा, लेकिन द फाउंडेशंस विल बी मोर स्ट्रांग. हाँ या ना?
સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બેઝિકલી યુ હેવ અ ચોઇસ. તમારી પાસે ચોઇસ છે. કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય, દિવસ અને જીવન ખોઈ બેસવું છે. ચોઇસ ઇઝ યોર્સ. નિર્દોષ બુદ્ધિ એ ગેટવે ટુ અક્ષરધામ. અક્ષરધામમાં જવું હોય નિર્દોષ બુદ્ધિ રાખવી પડે. તો આપણે બધા નિર્દોષ બુદ્ધિ ઉપર તાન છે એટલે પ્રવેશ થઈ જ ગયો છે અક્ષરધામ. આ ભાગે આ દેખાય, અહીં જ અક્ષરધામ દેખાય, વર્ણન થયું નથી. સત્સંગનો મહિમા કહે છે મહારાજ, કરોડ વર્ષ તપ કરો, કરોડ વર્ષ ધ્યાન કરો, અને જે ફળ થાય ને સત્સંગની એક દિવસની સેવા સમય જાય છે. કેવો સત્સંગ મળ્યો છે આપણે. જો આ નિશાન પાડે જ છૂટકો નક્કી જ કરો, એકાંતિક થવું છે. બધું થઈ ચૂક્યા છે આપણે, બધું જ. આ એક જ બાકી છે, એકાંતિક થવાનું. જ્યાં નક્કી કરો. ભગવાન પોતાનો અંગ આટલા માટે